એક સદીથી પણ આમ જુઓ તો વધુ સમય થઈ ગયો છે, પણ આજે પણ જુઓ આરએમએસ ટાઇટેનિકનું નામ આવે ને એટલે મનમાં તરત જ બે છબીઓ આવે, એક ભવ્યતાની અને બીજી દુર્ઘટનાની. એ માત્ર એક જહાજ નહોતું, એ તો એક દંતકથા બની ગયું. પણ સવાલ એ છે કે આ જહાજ અને એની પહેલી અને છેલ્લી સફરમાં એવું તો શું હતું જે આજે પણ આપણને આટલું બધું આકર્ષિત કરે છે. આજે આપણે એ જ વાર્તાના ઊંડાણમાં ઉતરીશું. મતલબ કે ખાલી એ કેવી રીતે ડૂબ્યું એની વાત નહીં, પણ એની પાછળની મહત્વાકાંક્ષા, અંદરની દુનિયા કેવી હતી અને એ રાત્રે એવું તો શું થયું કે ઇતિહાસ બદલાઈ ગયો. તમે બહુ સારો મુદ્દો ઉઠાવ્યો. આખી વાતને સમજવા માટે આપણે એ સમયમાં જવું પડે. એ 20મી સદીની શરૂઆત હતી અને ત્યારે સમુદ્ર પર રાજ કરવા માટે જહાજ કંપનીઓ વચ્ચે એકદમ ગળાકાપ સ્પર્ધા ચાલતી હતી. વ્હાઇટ સ્ટાર લાઇનનો મુખ્ય હરીફ હતો કુનાર્ડ લાઇન, જેમની પાસે લ્યુસિટાનિયા અને મોરિટાનિયા જેવા એમ કહી શકાય કે દુનિયાના સૌથી ઝડપી જહાજો હતા. ઓહ, એટલે આ એક પ્રકારની દરિયાઈ રેસ જેવું હતું. બિલકુલ. પણ વ્હાઇટ સ્ટાર લાઇનના ચેરમેન હતા જે બ્રુસ ઇસ્માઈ. એમણે એક અલગ જ રસ્તો અપનાવ્યો. એમણે કહ્યું, આપણે ગતિમાં નહીં પણ ભવ્યતામાં જીતીશું. એમણે નક્કી કર્યું કે આપણે એવા જહાજો બનાવીશું જે કદમાં સૌથી મોટા હોય અને સુવિધાઓમાં અતુલનીય હોય. ટાઇટેનિક અને તેના બે બહેન જહાજો ઓલિમ્પિક અને બ્રિટાનિક આ જ વિચારનું પરિણામ હતા. આપણે હંમેશા ટાઇટેનિકના કદ વિશે સાંભળીએ છીએ, પણ એ કેટલું વિશાળ હતું. એને બનાવવું એ કેટલો મોટો પડકાર હતો એ સમયમાં. એને આ રીતે સમજો. ટાઇટેનિક લગભગ 883 ફૂટ લાંબુ હતું, એટલે કે 3 ફૂટબોલના મેદાન જેટલું, અને વજન 46,000 ટનથી પણ વધારે. એ સમયે માણસે બનાવેલી સૌથી મોટી ચાલતી ફરતી વસ્તુ હતી એ. તેનું નિર્માણ બેલફાસ્ટના હાર્લેન્ડ અને વુલ્ફ શિપયાર્ડમાં થયું અને તેને જોડવા માટે 30 લાખથી વધુ લોખંડની ખીલીઓ એટલે કે રિવેટ્સ હાથથી લગાવવામાં આવી હતી. આ માત્ર જહાજ નહોતું, એક તરતું શહેર બનાવવાનો પ્રોજેક્ટ હતો. અને આ જ એન્જિનિયરિંગ કમાલમાંથી પેલી ન ડૂબી શકે તેવા જહાજની છબી ઊઠી થઈ, ખરું ને? હા, અને આ અનસિંકેબલ શબ્દ માત્ર માર્કેટિંગ નહોતો, એ તો એ સમયના લોકોના વિશ્વાસનો પ્રતીક હતો. લોકોને લાગતું હતું કે વિજ્ઞાન અને એન્જિનિયરિંગથી પ્રકૃતિ પર વિજય મેળવી લીધો છે. ટાઇટેનિકની ડિઝાઇનમાં 16 પાણીચુસ્ત ખાના હતા, જેને આપણે વોટર ટાઇટ કમ્પાર્ટમેન્ટ્સ કહીએ છીએ. અને ગણતરી એવી હતી કે જો આગળના 4 ખાનામાં પણ પાણી ભરાઈ જાય તો પણ જહાજ તરી શકે. 4 ખાના સુધી સુરક્ષિત. આ તો ખરેખર બહુ જ પ્રભાવશાળી લાગે છે. તો પછી ભૂલ ક્યાં થઈ? અહીંયા જ એક જીવલેણ ખામી હતી. આ 16 ખાનાઓને અલગ કરતી જે દિવાલો હતી ને, હા, એ ઉપર સુધી એટલે કે મુખ્ય ડેક સુધી પહોંચતી નથી. એટલે થયું એવું કે જ્યારે ટક્કર પછી શરૂઆતના 5 ખાનામાં પાણી ભરાયું ત્યારે જહાજ આગળથી એટલું બધું નમી ગયું કે પાણી એક ખાનાની દિવાલ પરથી ઉભરાઈને બીજામાં જવા લાગ્યું. ઓહ. અને પછી ત્રીજામાં, ચોથામાં એકવાર આ શરૂ થયું પછી તેને ડૂબતા કોઈ રોકી શકે તેમ નહોતું. એ સમયનો ટેકનોલોજી પરનો અંધવિશ્વાસ જ તેના પતનનું કારણ બન્યું. બરાબર. ચાલો હવે એ તરતા મહેલની અંદર જઈએ. પ્રથમ વર્ગના મુસાફરો માટે તો આ કોઈ સ્વર્ગથી ઓછું નહોતું. જિમ્નેશિયમ, સ્વિમિંગ પૂલ, સ્ક્વોશ કોર્ટ અને પેરિસના કેફે જેવું કેફે પેરિસિયન પણ હતું. અને આ બધાની વચ્ચે શોભા હતી ધ ગ્રેન્ડ સ્ટેરકેસ. ઓકના લાકડામાંથી બનેલી એ ભવ્ય સીડી 7 માળ સુધી ફેલાયેલી હતી અને એની ઉપર કાચનો એક વિશાળ ગુંબજ હતો જેમાંથી દિવસનો પ્રકાશ સીધો અંદર આવતો. એ જાણે જહાજનું હૃદય હતું. એક રસપ્રદ વાત એ પણ છે કે આપણી પાસે ટાઇટાનિકના આ દાદરની કોઈ અસલી તસવીર નથી. સાચી વાત છે. જે પણ ફોટા આપણે જોઈએ છીએ તે તેના બહેન જહાજ ઓલિમ્પિકના છે. અને જહાજની અંદરની આ દુનિયા તે સમયના સમાજનું સાચું પ્રતિબિંબ હતી. પ્રથમ, દ્વિતીય અને તૃતીય વર્ગ માટે બધું જ અલગ હતું. એક તરતી વર્ગ વ્યવસ્થા. બરાબર. રહેવાની જગ્યા, ખાવા પીવાની વ્યવસ્થા, બધું જ. પણ મેં સાંભળ્યું છે કે ટાઇટાનિકનો ત્રીજો વર્ગ, જેને સ્ટીયરેજ કહેતા, એ પણ તે સમયના બીજા જહાજો કરતાં ઘણો સારો હતો. હા, એ વાત સાચી છે. બીજા જહાજોમાં ત્રીજા વર્ગના મુસાફરોને મોટા હોલમાં સાથે રાખવામાં આવતા, જ્યારે ટાઇટેનિકમાં 2, 4 કે 6 લોકો માટે નાની ખાનગી કેબિન હતી.
પણ તફાવત તો હતો જ. એક તરફ જ્હોન જેકબ એસ્ટર ફોર જેવા દુનિયાના સૌથી અમીર લોકો હતા અને બીજી તરફ સેંકડો ગરીબ ઇમિગ્રન્ટ્સ હતા જે અમેરિકામાં નવું જીવન શરૂ કરવાનું સપનું લઈને મુસાફરી કરી રહ્યા હતા. આ બે દુનિયા એક જ જહાજ પર સવાર હતી. અને આ બધી વૈભવી સુવિધાઓ અને હજારો લોકોને શક્તિ આપવા પાછળ એક વિશાળ એન્જિન રૂમ હતો. કહેવાય છે કે રોજનો 600 ટન કોલસો બાળવામાં આવતો. હા, અને એ કોલસાને 176 ફાયરમેનની એક ટીમ 24 કલાક ભઠ્ઠીમાં નાખતી હતી. એ કામ નરક જેવું હતું. ઉપર સંગીત અને શરાબની મહેફિલ ચાલતી હોય અને નીચે એન્જિન રૂમમાં અસહ્ય ગરમી અને કોલસાની ધૂળ વચ્ચે આ લોકો જહાજને જીવંત રાખતા હતા. આ જ વૈભવ અને સંઘર્ષથી ભરેલું તરતું શહેર 10 એપ્રિલ 1912ના રોજ દુનિયાની સામે રજૂ થયું, જ્યારે તેની પહેલી યાત્રા શરૂ થઈ. અને આ યાત્રાનું નેતૃત્વ કેપ્ટન એડવર્ડ સ્મિથ કરી રહ્યા હતા, જેઓ વ્હાઇટ સ્ટાર લાઇનના સૌથી અનુભવી કેપ્ટન હતા. આ તેમની નિવૃત્તિ પહેલાંની છેલ્લી યાત્રા હતી અને તેમની સાથે જહાજના ડિઝાઇનર થોમસ એન્ડ્રુઝ અને કંપનીના ચેરમેન બ્રુસ ઇસ્માએ પણ હતા. બરાબર. અને ઘણા લોકો માને છે કે યાત્રાની શરૂઆત જ અપશુકનિયાળ હતી, એક ઘટના બની હતી. તમે પેલી SS ન્યૂયોર્ક વાળી ઘટનાની વાત કરી રહ્યા છો? હા, એ જ. જ્યારે ટાઇટેનિક સાઉથમ્પ્ટન બંદર છોડી રહ્યું હતું ત્યારે તેના વિશાળ પ્રોપેલર્સના ખેંચાણને કારણે નજીકમાં બાંધેલું SS ન્યૂયોર્ક જહાજ તેના દોરડા તોડીને સીધું ટાઇટેનિક તરફ આવ્યું. બંને વચ્ચે માંડ 4 ફૂટનું અંતર રહી ગયું હતું. જો કેપ્ટન સ્મિથે તરત જ એન્જિન રિવર્સ ન કર્યું હોત તો યાત્રા શરૂ થતાં જ પૂરી થઈ ગઈ હોત. યાત્રા આગળ વધી અને 14 એપ્રિલના દિવસે જહાજને બરફના પહાડો એટલે કે આઇસબર્ગ્સ વિશે એક પછી એક ઘણી વાયરલેસ ચેતવણીઓ મળી. તેમ છતાં જહાજ પૂરી ગતિએ આગળ વધતું રહ્યું. આવું જોખમ કેમ લેવામાં આવ્યું? આ એક મહત્વનો પ્રશ્ન છે અને એનો જવાબ માત્ર અહંકાર નથી, પણ તે સમયની પ્રથા હતી. તે સમયે આવા મોટા જહાજો માટે બરફને બહુ મોટો ખતરો માનવામાં આવતો ન હતો. કેપ્ટનોને વિશ્વાસ હતો કે તેઓ દૂરથી જ આઇસબર્ગ જોઈને રસ્તો બદલી શકશે. ચેતવણીઓ મળવા છતાં પૂરી ઝડપે આગળ વધવો એ સામાન્ય હતું. અને આ જ પ્રથા જીવલેણ સાબિત થઈ. 14 એપ્રિલની રાત્રે 11:40 નિરીક્ષક ફ્રેડરિક ફ્લીટે સીધા આગળ એક વિશાળ કાળો પહાડ જેવું જોયું. તેમણે 3 વાર ઘંટડી વગાડી અને બ્રિજ પર ફોન કરીને કહ્યું, આઇસબર્ગ, સીધા આગળ. પ્રથમ અધિકારી વિલિયમ મર્ડોકે તરત જ જહાજને ડાબી તરફ વાળવાનો અને એન્જિનને રિવર્સ કરવાનો આદેશ આપ્યો. પણ ટાઇટેનિક એટલું મોટું હતું કે તેને તરત વાળવું અશક્ય હતું. જહાજની જમણી બાજુ આઇસબર્ગ સાથે ઘસાઈ. મોટાભાગના મુસાફરોને તો માત્ર એક હળવો ધ્રુજારીનો અનુભવ થયો. પણ નીચે પાણીની અંદર નુકસાન ઘણું મોટું હતું. પણ જેવું લોકો વિચારે છે એવું કોઈ મોટું ગાબડું નહોતું પડ્યું, ખરું ને? બિલકુલ. આ એક સામાન્ય ગેરસમજ છે. આઇસબર્ગે જહાજની સ્ટીલ પ્લેટોને વાળી દીધી હતી, જેનાથી લગભગ 300 ફૂટ લાંબા વિસ્તારમાં 6 નાના નાના છિદ્રોની એક લાઈન બની ગઈ અને તેમાંથી પાણી જહાજના પહેલા 5 ખાનાઓમાં પૂરની જેમ ભરાવા લાગ્યું. જેવું 5મું ખાનું ભરાયો, ડિઝાઇનર થોમસ એન્ડ્રુઝ સમજી ગયા. એમણે કેપ્ટન સ્મિથને કહ્યું, આપણી પાસે વધુમાં વધુ 2 કલાક છે. અને અહીંથી સૌથી દુઃખદ પ્રકરણ શરૂ થાય છે, લાઈફ બોટનું. હા, ટાઇટેનિક પર કુલ 20 લાઈફ બોટ હતી, જે તે સમયના બ્રિટિશ કાયદા મુજબ જરૂર કરતાં વધુ હતી. એક મિનિટ, આ વાત માનવામાં નથી આવતી. મતલબ કે દુનિયાના સૌથી મોટા જહાજ પર કાયદો એટલો જૂનો હતો કે તે મુસાફરોની સંખ્યાને ધ્યાનમાં જ નહોતો લેતો. બરાબર. કાયદો જહાજના વજન પર આધારિત હતો, તેના પર સવાર લોકોની સંખ્યા પર નહીં. આ 20 લાઈફ બોટમાં માંડ 1178 લોકો સમાઈ શકતા હતા, જ્યારે જહાજ પર લગભગ 2224 લોકો હતા. મતલબ કે શ્રેષ્ઠ સંજોગોમાં પણ અડધા લોકો માટે બચવાની કોઈ આશા જ નહોતી. અને ખાલી કરાવવાની પ્રક્રિયામાં પણ ભારે અંધાધૂંધી હતી, એમ મેં વાંચ્યું છે. હા, ક્રૂને કટોકટીની કોઈ તાલીમ જ નહોતી. અધિકારીઓને એ પણ ખબર નહોતી કે લાઈફબોટ પૂરી ભરાઈ જાય તો તે સુરક્ષિત રીતે નીચે ઉતરશે કે કેમ. આ ડરને કારણે પહેલી લાઈફબોટ, જેની ક્ષમતા 65 લોકોની હતી, તે માત્ર 28 લોકોને લઈને રવાના થઈ. ઘણી લાઈફબોટ અડધી ખાલી જ પાણીમાં ઉતારી દેવામાં આવી. જો બધી લાઈફબોટ પૂરી ભરાઈ હોત તો કદાચ બીજા 500 લોકો બચી શક્યા હોત. અને તે રાત્રે
નજીકમાં એક બીજું જહાજ પણ હતું જે મદદ કરી શક્યું હોત, SS કેલિફોર્નિયન. હા, આ દુર્ઘટનાનું સૌથી વિવાદાસ્પદ પાસું છે. SS કેલિફોર્નિયન બરફને કારણે ટાઇટેનિકથી માત્ર 10-15 માઇલ દૂર રાત માટે રોકાઈ ગયું હતું. તેના ક્રૂએ ટાઇટેનિક દ્વારા છોડવામાં આવેલા સફેદ રોકેટ જોયા હતા, પણ તેના કેપ્ટને તેને ગંભીરતાથી લીધા નહીં. તેમણે વિચાર્યું કે કોઈ પાર્ટી કરી રહ્યું છે. હા, જો તેઓ મદદ માટે આવ્યા હોત તો કદાચ એક પણ જીવ ગુમાવવો ન પડ્યો હોત. ટક્કરના લગભગ 2.5 કલાક પછી 15 એપ્રિલની વહેલી સવારે 2:20 ટાઇટેનિક 2 ટુકડાઓમાં તૂટી ગયું અને એટલાન્ટિકના બર્ફીલા પાણીમાં ડૂબી ગયું. અંદાજે 1500 લોકો મૃત્યુ પામ્યા. જે 700થી વધુ લોકો લાઈફબોટમાં હતા તેમને કલાકો પછી RMS કાર્પેથિયા નામના જહાજે બચાવ્યા. આ દુર્ઘટનાએ આખી દુનિયાને હચમચાવી દીધી. કોઈ માની જ નહોતું શકતું કે ન ડૂબી શકે તેવું જહાજ તેની પહેલી જ યાત્રામાં ડૂબી ગયું. અને આ દુર્ઘટના પછી તપાસ થઈ અને સમુદ્રી સુરક્ષાના નિયમોમાં મોટા ફેરફારો આવ્યા. ક્રાંતિકારી ફેરફારો. આ તપાસનું સૌથી મોટું પરિણામ હતું SOLAS એટલે કે સેફ્ટી ઓફ લાઈફ એટ સી સંમેલન. નવા નિયમો બન્યા. દરેક જહાજ પર સવાર તમામ લોકો માટે પૂરતી લાઈફબોટ હોવી ફરજિયાત બની. અને ક્રૂ માટે તાલીમ પણ. હા, નિયમિત તાલીમ અને 24 કલાક રેડિયો સંચાર ચાલુ રાખવો જરૂરી બન્યો. આ ઉપરાંત ઇન્ટરનેશનલ આઈસ પેટ્રોલની સ્થાપના થઈ, જે આજે પણ ઉત્તર એટલાન્ટિકમાં આઈસબર્ગ્સ પર નજર રાખે છે. તો આટલા વર્ષો પછી ટાઇટેનિકની કહાણી શા માટે આટલી મહત્વની છે? કારણ કે ટાઇટેનિકની કહાણી માત્ર એક જહાજ ડૂબવાની નથી. તે માનવીય મહત્વાકાંક્ષા, ટેકનોલોજી પરના અંધવિશ્વાસ અને જૂના નિયમોની નિષ્ફળતાનું એક શક્તિશાળી ઉદાહરણ છે. તે એક એવી દુર્ઘટના હતી જેને ટાળી શકાઈ હોત, પણ તેના કારણે જ આજે સમુદ્રી મુસાફરી પહેલાં કરતાં ઘણી વધુ સુરક્ષિત બની છે. તેના બલિદાનમાંથી આપણે ઘણું શીખ્યા છીએ. બિલકુલ. અને આ બધામાં એક છેલ્લો વિચાર છે જે ખરેખર વિચારવા જેવો છે. ટાઇટેનિકના નિર્માણમાં થોડો વિલંબ થયો હતો કારણ કે તેના બહેન જહાજ ઓલિમ્પિકને સમારકામની જરૂર પડી હતી. જો ઓલિમ્પિકને અકસ્માત ન થયો હોત અને ટાઇટેનિક સમયસર તૈયાર થઈ ગયું હોત તો તે કદાચ તેની યાત્રા માટે થોડા દિવસો વહેલું નીકળ્યું હોત. અને જો તે વહેલું નીકળ્યું હોત તો તે કદાચ 14 એપ્રિલની રાત્રે તે ચોક્કસ જગ્યાએ ન હોત. અને પેલો આઈસબર્ગ તેને ક્યારેય મળ્યો જ ન હોત. બરાબર. આ એક એવો વિચાર છે જે આપણને ઇતિહાસના જો અને તો વિશે વિચારવા મજબૂર કરે છે કે કેવી રીતે સમયની નાની નાની ઘટનાઓ પણ મોટી દુર્ઘટનાઓને જન્મ આપી શકે છે અથવા તો તેને ટાળી શકે છે. અને એ જ વસ્તુ ટાઇટેનિકની કહાણીને હંમેશા માટે જીવંત રાખે છે.